જનરલી અમારો વ્લોગ છેલ્લે તાપણા સાથે પૂરો થાય છે. આજે અમારો વ્લોગ ઊંધું છે કે તાપણાથી શરૂ જ થાય છે. તો અમે લોકો આજે સેટરડે હતો તો જમી કરી અને લેટ 9:30-10 વાગે ઘરેથી નીકળતા હતા. તો મમ્મી પપ્પા તાપણું કરતા હતા. ઘડીક એમની જોડે પણ વાતો કરી અને પછી આજે સેટરડે હતું તો 2 કલાક 3 કલાક જેટલું બી બહાર ફરાય એટલું ફરી લઈ જન. આમ તો થાક્યા પછી રાત્રે ક્યાંય નીકળતા નથી, પણ બીજા દિવસે સન્ડે હતો એટલે હવે એવું હતું કે શાંતિથી ઉઠીશું અને આરામ કરીશું. એટલે આજે ભલે જેટલું લેટ થાય એટલું બહાર નીકળીએ. તો પછી થોડી વાર તાપણું કર્યા પછી અમે લોકો નીકળી ગયા ગાડીમાં એન્જોય કરતાં કરતાં. जिंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है, प्यार का नगमा અમદાવાદીઓને તો આઈડિયા આવી જ ગયો હશે કે અમે ક્યાં પહોંચી ગયા. ફાઇનલી અમે શોપિંગ ફેસ્ટિવલમાં ગયા હતા. જનરલી કંઈ એવું ખાસ ખરીદી કરવા લાયક હોતું નથી, પણ એવું થાય કે ચલો એકવાર ભરાય છે તો જોઈ તો લઈએ કે શું શું છે. પણ પબ્લિકનું ક્રાઉડ એટલે જાણે કે ઓહો કેવું જોરદાર આઇટમ અને જોરદાર વસ્તુ હશે એવું સમજીને પબ્લિક અહીંયા આવે છે. અને ખાલી બધા જ એવા જ છે કે જે ખાલી જોવે છે ને જાય છે. ખરીદી કરવાવાળા રેર કેસમાં જશે. અમે પણ સેમ એવું જ કર્યું. ખાલી હર્યા ફર્યા અને ધ્રુવ અમને એકાદ એમાં એન્જોય કરાવ્યો અને નાની મોટી 1-2 વસ્તુની ખરીદી કરી. બહુ ખાસ કંઈ નહીં. ખાલી મને સૌથી વધારે આ 100 પીસ ગમ્યા જે બહુ બેસ્ટ હતા. અને પછી રાઇડ્સો બાજુ ગયા. એમાં બીજી બધી તો બહુ નાની રાઇડ્સ હતી. એક હતી બલૂન્સ આ રીતે શૂટ કરવાના એવી ગેમ હતી. તો ધ્રુવમને એવું શોખ થયો કે મમ્મી આ મારે રમવી છે. તો પછી અમે ધ્રુવ માટે પણ એ ટિકિટ લીધી અને એને એન્જોય કર્યો. મને તો કંઈ ખાસ એવું લાગ્યું નહીં કે આ એવું જોરદાર છે. ખાલી નાના બાળકોને મનાવવાની વસ્તુ છે આ તો. તો પણ ક્યાંક બહાર ગયા હોય અને એને એવું ના લાગે કે આવો મેળો હતો અને મને કંઈ રાઇડ્સમાં કે એમાં બેસ્યો નહીં, એટલે બસ આ વસ્તુ એને ખાલી મન બનાવવા માટે કરી. અને ફાઇનલી પછી અમે લોકો ખાસ જે બધાનું કોન્સન્ટ્રેશન હતું, જમીન તો આવ્યા હતા નાનું મોટું, પણ તો બી થોડો ઘણો તો નાસ્તો કરવો જ પડે. એટલે ફાઇનલી અમે પછી થોડો નાસ્તો પણ કરી લીધો. અને પછી ફાઇનલી અમે અમારું સેટરડે નાઇટ ખતમ. તો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.